વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીત થઈ અને ચારે બાજુ જય ગોપાલના નારા લાગી રહ્યા છે, કારણ કે તેઓ હવે વિસાવદરમાં ખાસ કરીને સમગ્ર ગુજરાતમાં એક યુવા ધારાસભ્ય તરીકે પોતાનું પદ સંભાળશે અને બીજી બાજુ સત્તા પક્ષને આકરા સવાલો પણ કરશે અને તેને લઈને મોટિવેશનલ સ્પીકર જય વસાવડા દ્વારા એક મોટું નિવેદન આપવામાં આવ્યું છે। તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં। નમસ્કાર, લાઈટ 24 ન્યૂઝની સાથે હું છું મેક્ષુ ઠક્કર। તાજેતરમાં જ મોટિવેશનલ સ્પીકર જય વસાવડા દ્વારા ગોપાલ ઇટાલિયાને લઈને તેમના જ સોશિયલ મીડિયા હેન્ડલ ઉપર એક વિડીયો શેર કરવામાં આવ્યો છે, જેમાં તેમણે યુવાનોને લઈને એક મોટી અપીલ કરી છે, એક મોટો સંદેશો આપ્યો છે, જેમાં ગોપાલ ઇટાલિયાને ટાંકીને આ સંદેશો આપવામાં આવ્યો છે। તે રાજકારણની પણ વાત કરી રહ્યા છે, જો કે તેઓ કરંટ અફેર ઉપર એટલે કે જેટલા પણ કરંટ ટોપિક ચાલી રહ્યા હોય તેને લઈને જય વસાવડા સતત પોતાનું નિવેદન તો આપતા જ હોય છે અને તેને લઈને હવે ગોપાલ ઇટાલિયાને લઈને પણ તેમને એક વિડીયો શેર કર્યો છે। સીધા જય વસાવડા પાસેથી જ સાંભળી લઈશું કે તેમણે વધુમાં શું કહ્યું। દોસ્તો, હું જય વસાવડા। ઘણાને આ વાત પોલિટિકલ લાગશે, પણ આ પોલિટિક્સ વિશે જરાય નથી। મારે તો વાત કરવી છે યુથની, જે ઘણા વખતથી હું ઓબ્ઝર્વ કરું છું અને અલગ અલગ રીતે લખું પણ છું, બોલું પણ છું। હવે હમણાં પેટા ચૂંટણી થઈ વિસાવદરમાં, એમાં ગોપાલ ઇટાલિયાની જીત થઈ અને એ ઘણા લોકોને બહુ મોટી વાત લાગી, કારણ કે એક જુદો અવાજ, એક જુદો મિજાજ વિધાનસભાની અંદર ગાજશે। આ ગોપાલ ઇટાલિયા જે છે એની સાથેના મારા કેટલાક વ્યક્તિગત જે સ્મરણ છે એ મારે એટલે શેર કરવા છે કે એમાંથી કદાચ યુથને એક જુદી વાત મળી શકે। ગોપાલભાઈ જ્યારે પહેલી વખત પ્રસિદ્ધિમાં આવ્યા ત્યારે એક જેને કહેવાય ને તોડફોડ ભાંગફોડ કરનારા યુવાનીના મિજાજની અંદર મિનિસ્ટર ઉપર જૂતું ફેંકવાના ન્યૂઝને કારણે મેં એનું નામ વાંચેલું। હવે એ વખતે ભાઈ ફેસબુક ઉપર એક્ટિવ, હું પણ એક્ટિવ, અને ત્યારે એવું હતું કે ભાઈ હું કોઈને બ્લોક નહોતો કરતો, બધા સાથે લાંબી લાંબી ડિસ્કશન કે ચર્ચાઓ કરતો તો એને મારી મોરલ રિસ્પોન્સિબિલિટી સમજતો હતો। સમય એવો આવ્યો કે આજે તો હું બહુ લાંબો સમય વિતાવતો નથી, કોમેન્ટ કરી દઉં છું પણ પછી ઉડાડીએ દઉં છું જે કોઈ જરાય વાયડાઈ કરે એને। પણ ત્યારે એ ભાઈ મારી સાથે ચર્ચાએ ચડ્યા તો મેં એમને હસતા હસતા કહ્યું કે ભાઈ આ બરાબર નથી, આમાં તમારું ખાલી જોશ દેખાય છે। કોઈ ભાંગફોડ કરીને, જૂતા ફેંકીને, કોઈનું ઇન્સલ્ટ કરીને, કોઈનું રિસ્પેક્ટ વગર તમે કોઈને ત્યાં ધસી જાઓ પરાણે, આ કોઈ ક્રાંતિ નથી, આ ભ્રાંતિ છે આપણા મનની અંદર થયેલી। ક્રાંતિ કરવી હોય તો સિસ્ટમની અંદર જવું પડે, તમારે રાહ જોવી પડે, લોકોનો વિશ્વાસ જીતવો પડે અને અલગ અલગ પરિબળો સાથે કામ લેવું પડે, ક્યારેક પાછા પગલાં ભરવા પડે, ક્યારેક આગળ વધવું પડે। આવી બધી ચર્ચા થઈને સારી એવી ઉગ્ર ટપાટપી કહેવાય, શાબ્દિક એવી થઈ। મારો આ સ્વભાવ રહ્યો છે કે ભાઈ કંઈક મને સાચું કહેવાનું લાગે ને તો મારી જાતને રોકી નથી શકતો અને કહી દઉં છું, અને એ ક્યારેક નબળાઈ પણ છે મારી કે એ રીતે ઘણા મિત્રો ગુમાવ્યા છે, એને કારણે કેટલાક લોકોને માઠું બહુ લાગી જાય, આપણે ત્યાં બધા ઇમોશનલી હર્ટ થવા માટે રેડી જ બેઠા હોય, જરાક તમે કંઈક કહી દો એટલે એને એમ જ લાગે કે ભાઈ મારું તો હા વ્યક્તિગત રીતે કોણ જાણે શું નાક કાપી લીધું। હવે આપણો એવો ભાવ હોય નહીં, પણ એવું થયું છે અને આવી કોમેન્ટબાજીઓને કારણે કેટલાક લોકોએ વ્યક્તિગત વેરઝેરનો દુશ્મનાવટ ઊભી કરી લીધી હોય એવું થયું છે। તો આમને તમે સારી પેઠે જેને કહેવાય તબકાવેલા કે ઉંચકાવેલા કે એવો શબ્દ તમે વાપરી શકો, ભલે શાબ્દિક રીતે, બીજી કોઈ અપમાન થતું હું ગાળાગાળી તો કરતો નથી, જે લખું છું એ તો મારા પોતાના કોઈન કરેલા શબ્દો હોય છે, પણ આમાં સારી એવી ઉગ્ર ચર્ચાઓ થઈ હતી। ઘણા એમની સાથે જોડાયેલા કોઈ હોય એ લોકો હોવા કરતા તૂટી પડેલા, મારી સાથે જોડાયેલા હોય એ કોમેન્ટ કરતા હતા, વાત પૂરી થઈ ગઈ ત્યાં। હવે મેં તો એમને કહેલું, પણ એમણે ઘણા લોકોને આપણે એવું કહેતા હોઈએ છીએ, ઘણા લોકો બહુ તો આપણી ઉપર ખાર રાખે, આપણી ઉપર ગુસ્સો રાખે, પણ પોતાની જાતમાં જે ડેવલપમેન્ટ કરવાનું હોય, વિકાસ કરવાનો હોય, કે પોતાને જે જૂઠું હોય કે ખોટું હોય કે એ વસ્તુને કરેક્ટ કરવાની હોય એ નથી કરતા હોતા। ગોપાલના કેસમાં મેં જોયું કે એને ધીરે ધીરે એક ઇમોશનલ મેચ્યોરિટી કેળવી, એણે જાહેર જીવનની અંદર પદાર્પણ કર્યું, પોતાની રીતે પોતાની જગ્યા બનાવવાની કોશિશ કરી, જે પહેલા માત્ર વિરોધ ઉપર જ સૂર ચાલતો હતો, જે મેં એને કહેલું કે ભાઈ પોઝિટિવ રહ્યો, બધી જ વસ્તુમાં નેગેટિવિટી ગોતે રાખવાથી કંઈ દુનિયા નથી આપણા કદમોમાં આવી જવાની, પણ તમારે આ ખોટા છે, આ ખોટા છે, આ ખોટા છે, આ ખોટા છે એટલા માત્રથી આપણે સાચા નથી થઈ જતા, આપણે એ બધા લોકો પાસે જીવવાનું છે અને રહેવાનું છે। એમણે કેળવી લીધું અને ભલે એમની બધી વાતો કે વિચારધારા સાથે હું સહમત ન હોઉં, અમારા એ રીતે રસ્તાઓ જુદા છે, એમને પણ ખબર છે, પછી અમારે થોડીક વાતો થઈ છે ક્યારેક કદાચ ફોન ઉપર, પણ મને એ વાત બહુ ગમી કે એક માણસે પોતાની જાતનું યુવાનીની અંદર એવું સરસ ઘડતર કર્યું કે પોલીસ કોન્સ્ટેબલમાંથી ધારાસભ્ય થઈ જાય,
અને એ નાની વાત તો નથી જ, કંઈક એચિવમેન્ટ તો છે જ ને જીવનમાં, એક ઇતિહાસમાં નામ લખવાવાળી વાત તો છે જ ને, કે એમને તો કોઈ વ્યક્તિ નથી. ગુજરાતમાંથી 182 ધારાસભ્યો જોઈ છે. આ વાત મારે એટલે તમારી સામે મૂકવી છે મિત્રો, કે આ જુવાનીના જોશને લાગુ પડતી વાત છે. આપણે તો જોશ બહુ હોય છે, હોશ ઓછું હોય છે. પેલી અબ તક 56 ફિલ્મ તમે જોઈ હોય નાના પાટેકરની, તો એક ડાયલોગ હતો કે ભાઈ સ્ટ્રેન્થ જુદી વસ્તુ છે અને ન્યુસન્સ વેલ્યુ જુદી વસ્તુ છે. આપણી મોટા ભાગના બેકાર ફરતા યુવાનો અથવા તો પોલિટિકલ એમ્બિશન રાખતા યુવાનો અથવા તો પોતાની જાતને કંઈક સાબિત કરવા માંગતા, રેકગ્નિશન માટે સોશિયલ નેટવર્ક ઉપર સતત ઝંખતા રહેતા, આડાવડા વિડીયો કે કોમેન્ટ કે સીન સપાટા કરતા ફોટા અને એવું બધું કરતા રહેતા જુવાનિયાઓની પાસે જોશ તો હશે, એનર્જી તો હોય, હવે તમારી ઉંમર હોય તો, પણ હોશ નથી હોતું કે એનર્જીને ચેનલાઇઝ કેમ કરવી, એના આધારે આપણી જગ્યા કેમ બનાવી સમાજમાં, એના આધારે આગળ કેમ વધી જવું, એના આધારે સામાપુરના તરવૈયા કેવી રીતે થવું, એના આધારે પોતાનો અવાજ કે મિજાજ જુદો હોય તો એને કેમ ટકાવીને એમાં પબ્લિક એપ્રુવલ મેળવવી. આ અગત્યની અને અઘરી કસોટી હોય છે, અને કોઈ પણ ફિલ્ડમાં હોય છે. આ વાત પોલિટિક્સની નથી. હું જોઉં છું કે ઘણા બધા લોકો આડીધડ કોમેન્ટો કરતા હોય. મારી તો વાત જવા દો, મોટા મોટા લોકોની નીચે પ્રાઇમ મિનિસ્ટરનું કોઈ પેજ હોય તો ત્યાંય જઈને આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, આમ તેમ, અથવા તો મજાકો ઉડાડે ને આ હા હો એ કરી ઠીઠિયાઠોરી કરે, એટલે ગલીએ બેઠેલા જે લુખ્ખા હોય નુક્કડ ઉપરના એવી મવાલીગીરી કરે. અમિતાભ બચ્ચનનું હોય ત્યાં પણ પહોંચી જતા હોય છે, બુઢો છે, ડોસો છે, સઠિયા ગયા છે. અરે યાર, તમારી સામે એક માણસ છે, વડાપ્રધાન થઈ ગયા, તમારી સામે એક માણસ છે, એવડો મોટો સુપરસ્ટાર છે કે આજની તારીખે આ ઉંમરે તમે જેને બુઢા કહ્યું છે ને, સઠિયા ગયેલા, સૌથી વધારે ટેક્સ ભરવામાં નામ હતું ગયા વર્ષે એનું. એને તો એનું મેળવી લીધું છે, એને તો એમનો બનાવી લીધો નકશો, એમને તો જીવનને એચિવમેન્ટ કરી લીધું એમને જે કરવાનું હતું એ. તમે શું કરો છો? કોઈકના પેજ ઉપર જઈને કોમેન્ટ, ખાલી ખીચાય, ખાલી હા હા હી ઠીઠા ઠીઠી, ખાલી આમ કરી નાખું તેમ કરી નાખું વાળી ઓનલાઈન ગેંગ બનાવીને બુલિંગ. આનાથી આપણું ભવિષ્ય નથી બનવાનું દોસ્તો. આ મહત્વની વાત છે. કાંઈ પણ કરો, તમે ઓફિસર થાઓ, તમે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપો, તમે વેપારી બનો, તમે એન્જિનિયર કે એવા કોઈ ટેકનોક્રેટ થાઓ, તમે કોઈ નાની કોઈ સેવાનું કેવું કામ સરસ મજાનું કરો, કે અમારા વિજયભાઈ જેવી રીતે સદભાવનાનું કરે છે રાજકોટની અંદર, અમારા દિલીપભાઈ સખિયા કરે છે. આ બધા 3-4 લોકો જુઓ તમે, નાની ઉંમરમાં એમણે કોઈ કે ચેકડેમનું કે પાણીનું કે ગાયનું કામ પકડ્યું, કોઈ કે વૃદ્ધોનું અને વૃક્ષોનું કામ પકડ્યું. આવા કોઈ તમે એજન્ડા લઈને તમારી એનર્જી એમાં ડેવલપ કરો. આ કરશો તો ત્યાં તમારી નોંધ લેશે, લોકોને રસ પડશે તમારી વાતમાં, અને કંઈક એવું લાગશે કે ના આ વાત છે એ માત્ર કોમેન્ટ નથી. બીજાની ઉપર કોમેન્ટ કરવાથી આપણી લાઈફનું ક્રિએશન થતું નથી મિત્રો. આ શીખવા જેવું ને સમજવા જેવું છે. એટલે પેટા ચૂંટણીઓ તો થાય એ બહુ મોટી વાત નથી, પણ આ વાત જે મેં જોઈ કે ભાઈ ગોપાલે જે રીતે પોતાની જર્ની ડેવલપ કરી, એ મને ઇન્ટરેસ્ટિંગ લાગી, ગમી. ભલે અમારા મતભેદો કંઈ પણ હોય એ રહેવાના, પણ એકબીજા માટે એક સન્માન, રિસ્પેક્ટ છે. હું ભાવનગરમાં સુભાષ ભટ્ટ સાથે એકવાર ઊભો હતો, મધરાતનો સમય હતો, અમે તો વાતો કરવા માટે નીકળ્યા હતા, બીજાને ડિસ્ટર્બ ન થાય. તો ગાડી એક નીકળીને એમાંથી ગોપાલભાઈ નીચે ઉતરા, અને એણે ઉતરીને પૂછ્યું કે ભાઈ બધું બરાબર છે ને, હું તમને ઓળખી ગયો, કંઈ મધરાતે તમે રોડ ઉપર? મેં કીધું ના ના, અમારા મિત્ર છે ને, એની સાથે વાતો કરવા માટે બેઠો છું, બીજું કંઈ નથી, ઊભો છું, વાત કરીએ છીએ. એટલે એવી એમની જે છે મેચ્યોરિટી જે વધતી ગઈ, કન્સર્ન વધતું ગયું, હજી કદાચ વધશે. શું થશે આપણે જાણતા નથી, બરાબર. એ ધારાસભાવાળા, પોલિટિક્સવાળા, રાજકારણવાળા બાબતોમાં મારે કાંઈ કોમેન્ટ કરવી નથી. પણ મારે તો વાત એક એવી છે કે મારા જુવાન મિત્રોને, કે ધારો તો તમે પણ જાત જાતની કોઈકના ઉપરની નેગેટિવ કોમેન્ટ કરવાની બુરી આદતમાંથી છુટકારો મેળવીને, જ્યાંથી જે સારી પ્રેરણા મળે, જ્યાંથી જે સારું જ્ઞાન મળે એ ગ્રહણ કરીને તમારા જીવનના નકશા બનાવતા શીખો, તમારી જાતનું ઘડતર કરતા શીખો.